નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મિલકત સંબંધી ગુનાહો ઉકેલવા ચલાવેલી ઝુંબેશ અંતર્ગત હાથીખાના વિસ્તારમાંથી કાસમાલા ગેંગના 2 રીઢા આરોપીઓ વસીમ ખાન પઠાણ અને ગની ઉર્ફે એરટેલ શેખની જ્યુપિટર મોપેડ સાથે ધરપકડ કરી છે। પૂછપરછમાં આ બંનેએ કબૂલ્યું હતું કે ડભોઈ વાઘોડિયા રોડ પર આવેલ વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક કરેલ ઓલા મોપેડની ડેકીમાંથી તેમણે 88,000 રૂપિયાની સોનાની ચેનવાળું પર્સ ચોર્યું હતું। પોલીસે તેમની પાસેથી 88,000ની સોનાની ચેન અને 25,000નું જ્યુપિટર મોપેડ મળી કુલ 1,13,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક ગુનાહોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।